તટીય વિસ્તારોમાં દબાણ કરી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ દાદા એટલે કે રાજ્ય સરકારનું બુલડોઝર ટોપ ગિયરમાં છે। બેટ દ્વારકા બાદ જામનગરના દરિયામાં પણ સફાઈ અભિયાન જોરદાર ચાલ્યું છે। જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણ દૂર કરી 4000 ચોરસ મીટર જમીન ખાલી કરાવાઈ છે। ધાર્મિક કાર્યોના નામે દબાણ કરનાર ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી। જામનગરના પિરોટન ટાપુ પરથી દબાણો હટાવવામાં આવ્યા। 4000 ચોરસ ફૂટ જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણોના કારણે આ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો હતો। દબાણના કારણે સમુદ્ર જળ સૃષ્ટિને પણ મોટો ખતરો હતો। સમુદ્ર જળ સૃષ્ટિ માટે પણ આ દબાણો હાનિકારક હતા। એ દબાણોને હટાવવામાં આવ્યા છે। પહેલા બેટ દ્વારકામાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને બાદમાં જામનગરમાં ચાલ્યું ટોપ ગિયરમાં દાદાનું બુલડોઝર। પિરોટન ટાપુ પર દાદાનું બુલડોઝર ચાલ્યું। અતિ સંવેદનશીલ વિસ્તાર જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી 4000 ચોરસ ફૂટ જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। આ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા એક મોટો મુદ્દો હતો। પહેલા અને પછીના બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। પહેલા કઈ રીતના દબાણો કરવામાં આવ્યા હતા અને પછી કઈ રીતે દબાણો હટાવવામાં આવ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, જે રીતે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, કઈ રીતની કામગીરી રાજ્ય સરકાર હાલમાં કરી રહી છે? 100 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પડકાર પણ છે। દ્વારકામાં જે પ્રકારે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, આ બુલડોઝર હવે પિરોટન ટાપુ પર પહોંચ્યું છે અને 4000 ચોરસ ફૂટ જમીન છૂટી કરવામાં આવી છે। ધાર્મિક દબાણો હતા એટલે કોઈ પણ દબાણો સામે સહેજ પણ શરમ રાખ્યા વગર દાદાનું જે બુલડોઝર જે છે આવા રાષ્ટ્રીય સુરક્ષાના સામે પડકારજનક કોઈ પણ પ્રકારના દબાણો હશે તેની સામે બે ધડક ચાલશે એ પ્રકારનો સંકેત મળી રહ્યો છે। પહેલાં સોમનાથ, પછી દ્વારકા અને હવે પિરોટન ટાપુ બે રીતે મહત્વનો છે। એક સમુદ્ર જીવસૃષ્ટિની દ્રષ્ટિએ તો છે જ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ટાપુ ખૂબ જ મહત્વનો છે અને આ પ્રકારના ધાર્મિક દબાણોના કારણે લોકોની અવરજવર વધી હતી। આ પ્રકારના અતિક્રમણના કારણે આ ટાપુ મોટાભાગે નિર્જન છે। અહીંયા NDPS એટલે કે જે કંઈ નશીલા દ્રવ્યોનું જે કન્સાઇનમેન્ટ હતું એનું પણ લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ હતું। આ તમામ બાબતોને ધ્યાને રાખી અને મહત્ત્વની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ 5 SPM આવેલા છે, જેનાથી દેશનો 60% જેટલો ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે। એ પણ એક પુરવઠાની ચેનની દ્રષ્ટિએ મહત્ત્વનો હતો। લોકોની અવરજવર અહીંયા વધી ગઈ હતી। NDPS સંદર્ભે પ્રવૃત્તિઓ પર જોખમ હતું એટલે આ સમગ્ર મામલે આખો એક મોટો નિર્ણય લેવામાં આવેલો છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ બાંધછોડ ચાલશે નહીં, ચાહે ધાર્મિક દબાણ હશે અથવા તો કોઈ પણ પ્રકારના દબાણો। દાદાનું બુલડોઝર બે ધડક રીતે આવા દબાણો પર ફરશે અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં જે કંઈ પણ જોખમી પ્રવૃત્તિ થતી હશે એને નેસ્તો નાબૂદ કરવામાં આવશે। ચોક્કસથી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ગેરકાયદેસર દબાણો જે હતા એ હટાવવામાં આવ્યા। સૌથી પહેલા ગીર સોમનાથમાં કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ બેટ દ્વારકા જ્યાં આજે ડિમોલિશનની કાર્યવાહીનો ત્રીજો દિવસ છે, સતત ત્રીજા દિવસે બેટ દ્વારકામાંથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે। તો આજે જામનગરના પિરોટન ટાપુ ખાતેથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે। ઘણી બાબતોને લઈને પિરોટન ટાપુ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે। દરિયાઈ જીવ સૃષ્ટિને પણ તેનાથી નુકસાન થઈ રહ્યું હતું અને સાથે સાથે જે અલગ વિદેશના કન્સાઇનમેન્ટ હતા એના માટે પણ એક ભય તોડાઈ રહેલો હતો। આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે। ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાઓ પર ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે। સાવધાનીના ભાગરૂપે જ આ પ્રકારે દબાણો પણ હટાવવામાં આવી રહ્યા છે। દરિયાઈ જીવસૃષ્ટિ, લોકોની સુરક્ષા, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને જે ગેરકાયદેસર દબાણો હતા તેના ઉપર ટોપ ગિયરમાં બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે। બેટ દ્વારકા બાદ જામનગરના પિરોટન ટાપુ પર પણ આજે સવારથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જે પણ ગેરકાયદેસર દબાણો હતા અમે બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। પહેલાના દ્રશ્યો જ્યારે દબાણ હતા એ સમયના અને બાદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદેસર દબાણોને સાંખી લેવામાં નહીં આવે અને આ જ વિષય સાથે, આ જ વસ્તુ સાથે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે આજે પણ ગેરકાયદેસર દબાણો બેટ દ્વારકામાં તોડી પાડવામાં આવ્યા। ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરાયા। પ્રથમ 2 દિવસમાં 187 ગેરકાયદે બાંધકામો દૂર કરાયા। પ્રથમ દિવસે 76 ગેરકાયદે બાંધકામો તોડાયા, બીજા દિવસે 111 ગેરકાયદે બાંધકામો તોડાયા।
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને આ પ્રકારની કાર્યવાહી કરી।